કે કોઈ ધારાસભ્યએ કોઈ ચેલેન્જો આપી છે, અરે ભાઈ ખાડા સરખા નથી કરતા, 2 કરોડ રૂપિયા તમે તમારા ખાડા પૂરવામાં વાપરો તો એ સારું છે, પણ હું કહેવા માંગુ છું માનનીય CR પાટીલજી અને માનનીય મુખ્યમંત્રીશ્રીને ચેલેન્જ આપવા માંગુ છું, એક સીટ રમવાનું છોડો, તમારામાં તાકાત હોય તો તમારા 61 છે ને 61 રાજીનામું આપે ને 161 અમારા સૈનિકો ઉભા રહેશે અને તમને આ વખતે હરાવી દેવાનું જનતાએ નક્કી કર્યું છે. આવો મેદાનમાં વાતું કરો છો તમે, ભ્રષ્ટાચારના રૂપિયા ભેગા કરીને મોરાની શેની મોરાની વાતો થાય છે. પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. બ્રિજ નીચે ઉભતા અત્યારે ભાજપના કાર્યકર્તાઓના સંતાનો ડરે છે. મને ગઈકાલે હિંમતનગરમાં એક ભાજપનો નેતા મળવા આવ્યો, રડતો તો બિચારો. મેં કીધું શું થયું? મને કે સુદાનભાઈ અમારી ભૂલ થઈ ગઈ, અમને કમળના ફૂલને અમે મદદ કરી છે. આજે મને ચિંતા છે, મારી દીકરી ભણવા જાય છે, ક્યાંક બ્રિજ નીચે, અમારા જ બનાવેલા બ્રિજ નીચે ઉભો છે, મને ચિંતા થાય છે ક્યારે એ ભોગ બની જશે અમારા ભ્રષ્ટાચારનો. એટલે હવે તમે બધા લડો, અમે તમારી સાથે છીએ. આખો માહોલ બદલાયો. તમે વિચાર કરો, 15 17 લોકોના મૃત્યુ થયા છે અને દુઃખની વાત એ છે કે મંત્રી કે મુખ્યમંત્રી ત્યાં ફરક્યા નથી. આપણે હેલિકોપ્ટર મુખ્યમંત્રીને ત્યાં શોભાના ગાંઠિયા માટે આપ્યો લાગે છે, ઉદઘાટનો માટે આપવા લાગે છે. એટલે મને ચિંતા એ વાતની છે કે આ લોકોને પ્રજાની પડી જ નથી. ચારે બાજુથી પ્રજા મોંઘવારીમાં પીડિત છે, બેરોજગારીમાં પીડિત છે. અત્યારે હું પેરિસ જેવા રસ્તામાંથી આવ્યો છું, મને એમ થયું કે અહીંયા પેરિસમાં આવી ગયો શું, એવું થયું મને. ખાડામાં યાર રસ્તા છે કે રસ્તામાં ખાડા છે ખબર નથી પડતી ને હાલી નીકળ્યા છે. મને લાગે છે પ્રજાની સાથે આ મત માંગવા કયા મોઢે જશે, પણ આ વખતે પ્રજાએ નક્કી કરી લીધું છે. બધે આખા ગુજરાતમાં એક જ વાત આવે છે કે વિસાવદરવાળી કરવી છે. તો કચ્છની જનતાને પણ મારી વિનંતી છે કે વિસાવદરવાળી કરજો. અહીંયા પણ અમારા મજબૂત આગેવાનો તમને આપીશું કે જે આગેવાનો તમારા માટે લડશે, તમારા માટે અવાજ ઉઠાવશે, તમારા માટે બોલશે અને તમારા માટે મરશે. ગોપાલભાઈના રાજીનામાની વાત જ નથી ભાઈ, હાલી નીકળ્યા છે. શું એક ગોપાલભાઈ જીત્યા એટલે આખી ભાજપ પાર્ટી જોડે અમે આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું. એટલે ભાઈ ગોપાલભાઈ વિસાવદરમાંથી જીત્યા છે. વિસાવદરની ચૂંટણી નથી. ચૂંટણી તમારે મોરબીની કરવાની હોય તો મોરબીના ધારાસભ્યને તમારે કહેવું જોઈએ. અને ચેલેન્જમાંથી હું વારે ફરો છો. અને હું તો એમ કહું છું જાહેરમાં ડિબેટ કરવા આવો. મુખ્યમંત્રીને કહું છું, CR પાટીલજીને કહું છું કે આવો ગુજરાતના વિઝન ઉપર કે 2027માં ગુજરાત કેવું હોવું જોઈએ, 5 વર્ષમાં ગુજરાત ક્યાં પ્રગતિ કરે, એમાં ખેડૂતો કેટલી પ્રગતિ કરે, બેરોજગારો કેટલી પ્રગતિ કરે, યુવાનો કેટલી પ્રગતિ કરે, આર્થિક સ્થિતિ કઈ રીતે ગુજરાતની સુધરે, ઉદ્યોગો કઈ રીતે પ્રગતિ કરે. આને તો ઘર ભરવા સિવાય પડી જ નથી. એટલે જુઓ તમે 2 કરોડ રૂપિયા ઓફર આવે છે, 2 કરોડની કોઈ GST તપાસ તો કરે ઈડી વાળા, 2 કરોડ આવ્યા ક્યાંથી?